ફોરેન એજ્યુકેશન માટેની વિઝા પ્રોસેસ તો બહુ જ કોમ્પ્લિકેટેડ છે. વિઝા પ્રોસેસ કોમ્પ્લિકેટેડ છે જ નહીં, તમને રાઈટ ગાઈડન્સની જરૂર છે. વિઝડમ પાસે આવો, વિઝડમ છે તો બધું જ પોસિબલ છે. એબ્રોડમાં સ્ટડી કરવું બહુ જ એક્સપેન્સિવ છે. અબ્રોડ સ્ટડીઝ કોસ્ટલી છે જ નહીં. તમારું ટોટલ ટ્યુશન ફીસ અને કોસ્ટ ઓફ લિવિંગ હોય એમાંથી તમે માઇનસ કરો તમારી સ્કોલરશિપ અને પાર્ટ ટાઈમ અર્નિંગ, તો ઇન્ડિયા કરતાં પણ ઓછા કોસ્ટમાં તમે તમારું એજ્યુકેશન કમ્પ્લીટ કરી શકો છો. અને જર્મની અને ઇટલી જેવા કન્ટ્રી તો ફ્રી એજ્યુકેશન પ્રોવાઈડ કરે છે. ઇંગ્લિશ એક્ઝામ જેમ કે IELTS, PT એના વગર તો એડમિશન પોસિબલ જ નથી. IELTS કે PTની એક્ઝામ મેન્ડેટરી છે જ નહીં. જો તમારો 12th ઇંગ્લિશમાં સ્કોર સારો હોય અને લાસ્ટ એજ્યુકેશન તમારું ઇંગ્લિશ મીડિયમમાં છે તો ઘણા કન્ટ્રીની ઘણી બધી યુનિવર્સિટીઝ MY બેઝ એડમિશન એક્સેપ્ટ કરે જ છે, જેમ કે UK, કેનેડા, જર્મની એન્ડ USA. મેરિડ લોકો તો સ્ટુડન્ટ વિઝા ઉપર જઈ જ ન શકે કારણ કે ડિપેન્ડન્ટ અલાઉડ જ નથી. ડિપેન્ડન્ટ અલાઉડ જ છે તમે અબ્રોડ સ્ટડીઝ માટે જાઓ ત્યારે. કન્ટ્રીઝ લાઈક UK, કેનેડા, ઓસ્ટ્રેલિયા, જર્મની અને USA આ બધા કન્ટ્રીમાં તમે સ્પેસિફિક કોર્સ લઈને જાઓ છો તો એના પર ડિપેન્ડન્ટ અલાઉડ છે. વિઝડમ હૈ તો વીઝા હૈ.